સતત બીજા દિવસે વડોદરા શહેરમાં વરસાદ. રાવપુરા, સયાજીગંજ, છાણી, સમા વિસ્તારમાં વરસાદ. નિઝામપુરા, ફતેગંજ, અકોટા, અલકાપુરી વિસ્તારમાં પણ વરસાદ. તો આ સાથે આજવા રોડ, વાઘોડિયા રોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો. ગઈકાલે રાત્રે પણ વડોદરામાં ધોધમાર વરસાદ. વડોદરામાં આજે પણ ભારે વરસાદની છે આગાહી. વડોદરા શહેરમાં ગઈકાલે રાત્રે 1 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વડોદરા શહેરમાં સાર્વત્રિક પડ્યો હતો અને આજે પણ આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જે વરસાદનું વાતાવરણ છે, લોકો છત્રી, રેનકોટનો ઉપયોગ કરી રહ્યા છે. તો જે વિઝિબિલિટી ઘટી રહી છે, કેમ કે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે. જે ગાડીઓ છે તે પણ લાઇટ ચાલુ રાખીને અહીંયા આગળ વધી રહી છે. અત્યારે લોકોને પોતાના કામ ધંધે જવાનો સમય છે અને આવા સંજોગોની અંદર ક્યાંક વરસાદ વરસતા ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો જે જોઈ શકો છો કે રેનકોટ સાથે દેખાઈ રહ્યા છે, તો ક્યાંક છત્રી સાથે દેખાઈ રહ્યા છે. વાત કરીએ તો જે વરસાદ છે અત્યારે આપણે વડોદરાના રાવપુરા વિસ્તારમાં છે. રાવપુરા, સયાજીગંજ, ફતેગંજ, સમા, છાણી, નિઝામપુરા, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિત તમામ જગ્યાએ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ગઈકાલે વરસાદ વરસ્યો હતો. વાત કરીએ તો જે એ પહેલાંના 3 થી 4 દિવસ વરસાદ બંધ રહેતા શહેરીજનો ક્યાંક ગરમી અને બફારાથી ત્રસ્ત હતા, પરંતુ હવે વરસાદનું આગમન થતાં શહેરમાં લોકો ઠંડી, જે કહી શકાય કે ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે. વાહન ચાલકોને ક્યાંક તકલીફ જરૂર કહી શકાય, પરંતુ વડોદરા શહેર સાથે જે જિલ્લાની અંદર પાદરા, ડભોઈ, સાવલી સહિતના વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને પણ વાવણી બાદ જે વરસાદની જરૂર હતી તે પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે. 7 તારીખ સુધી, 7 સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદ ધોધમાર સહિત મધ્યમ ગતિએ પડવાની શક્યતા છે.